નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું વર્લ્ડ ઇન બોક્સ પર હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આપણો જીપીએસસી ડેસ્ટિનેશન કાર્યક્રમ આપ સૌ લોકો સુધી પહોંચી રહ્યો છે અને આપ સૌને એ ઉપયોગી પણ સાબિત થશે તેની હું તમને બાંહેધરી પણ અત્યારથી જ આપી રહ્યો છું. દોસ્તો, આ કાર્યક્રમ વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલ પર પણ ઉપલબ્ધ છે અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર પણ ઉપલબ્ધ છે. એટલે આપ સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામ પરથી પણ આ લેક્ચર્સ રેગ્યુલર મેળવી શકો છો અને યુટ્યુબ ઉપર આખું અલગથી પ્લેલિસ્ટ મૂકવામાં આવેલું છે, તેમાંથી પણ તમે આ બધા જ લેક્ચર્સને મેળવી શકો છો. તો દોસ્તો, અમારો ઉદ્દેશ આ કાર્યક્રમ થકી એવો છે કે તમારી જીપીએસસીની જે તૈયારીઓ ચાલે છે આ તૈયારીઓને મદદરૂપ થવું અને આ તૈયારીઓમાં તમારું માર્ગદર્શન કરવું. એટલા માટે ખૂબ જ અગત્યના સિલેક્ટિવ જે ટોપિક છે એ અમે આ લેક્ચરમાં રજૂ કરીએ છીએ. અને બીજી એક ખાસ બાબત કે ભાઈ, વર્લ્ડ ઇન બોક્સ જ્યારે ડિજિટલ માધ્યમથી લેક્ચર્સ ડિલિવર કરે છે ત્યારે તેમાં ગુણવત્તા સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થતું અને સાથોસાથ બીજી કોઈ પ્રકારની અન્ય જાહેરાતો કે એડવર્ટાઇઝમાં કે માર્કેટિંગ પર્પઝથી આપણે બીજો કોઈ સમય પણ તમારા લોકોનો બગાડતા નથી. તો આજ આપણે ખૂબ જ અગત્યનો એક ટોપિક ધ્યાનમાં લેવાનો છે, જેને અટલ ઇનોવેશન મિશન તરીકે આપણે ઓળખીએ છીએ. તો અટલ ઇનોવેશન મિશન મિત્રો ખાસ ધ્યાનથી સમજજો. આ ટોપિક તમને જીપીએસસીની પરીક્ષાઓમાં ત્રણેય તબક્કાઓમાં ઉપયોગી સાબિત થઈ શકશે. પ્રિલિમ્સમાં પણ અટલ ઇનોવેશન મિશનને ધ્યાનમાં રાખીને પ્રશ્ન પૂછી શકાય. એવી જ રીતે મુખ્ય પરીક્ષામાં પણ અટલ ઇનોવેશન મિશન છે એના મહત્વ ઉપર ચર્ચા કરવાને ધ્યાનમાં રાખીને મેઇન્સનો ક્વેશ્ચન બની શકે અને ઇન્ટરવ્યૂમાં પણ તમને આ આખા મિશન ઉપર પ્રશ્નોત્તરી થઈ શકે. તો અટલ ઇનોવેશન મિશન, જેને આપણે ટૂંકમાં AIM એટલે એમ તરીકે ઓળખતા હોઈએ. તો જુઓ, આજે આપણે આ અટલ ઇનોવેશન મિશન વિશે વાત કરીશું. આ આખો કાર્યક્રમ નીતિ આયોગ દ્વારા સંચાલિત છે. નીતિ આયોગ આ આખા કાર્યક્રમનું માર્ગદર્શન કરી રહ્યું છે. એટલે નીતિ આયોગ દ્વારા આનું સંચાલન ધ્યાનમાં રાખવામાં આવે છે. આ એનો ઓફિશિયલ લોગો છે. અટલ ઇનોવેશન મિશન છે એનો આ ઓફિશિયલ લોગો છે, એને પણ તમારે ધ્યાનમાં રાખવાનું. હવે આમાંથી પરીક્ષાઓમાં જ્યારે અટલ ઇનોવેશન મિશન પૂછાય ત્યારે કેટલીક ક્રુશિયલ અને એકદમ સ્પષ્ટ માહિતીઓ તમારી પાસે હોવી જોઈએ. તો આપણે એને વન બાય વન સમજીએ. જેમ કે પહેલો મુદ્દો ધ્યાનમાં રાખશું કે આ નીતિ આયોગના માધ્યમથી ભારત સરકારે શરૂ કરેલી એક ખૂબ અગત્યની પહેલ અથવા તો ફ્લેગશિપ પ્રોગ્રામ છે. એટલે એક એવો પ્રોગ્રામ છે કે જે ઘણા બધા નાના મોટા કાર્યક્રમોને, નાના મોટા ક્ષેત્રોને પોતાની અંદર સમાવીને આગળ વધે છે. એટલે જો આ એક કાર્યક્રમ સફળ થશે તો એના લીધે ભારતના ઘણા બધા આર્થિક અને સામાજિક ક્ષેત્રના અનેક કાર્યક્રમો સફળ થશે અને અનેક પ્રશ્નો છે તેનું નિરાકરણ મળશે. એટલે આપણે ખાસ ધ્યાનમાં રાખવું પડશે મિત્રો કે આ નીતિ આયોગના માધ્યમથી ભારત સરકારનો એક બહુ જ અગત્યનો ફ્લેગશિપ કાર્યક્રમ અથવા ઇનિશિયેટિવ એટલે કે પહેલ છે. બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખો કે આ આખી ઇનિશિયેટિવ અટલ ઇનોવેશન મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો વર્ષ 2016માં આ અટલ ઇનોવેશન મિશન છે એ શરૂ કરવામાં આવ્યું. ત્યારે તેના મેઇનલી એના જે ઉદ્દેશો છે એમાં બે વિગતો આપણે ધ્યાનમાં રાખવાની છે. જો તમે આ વસ્તુને ખાસ કેરફુલી સમજો, આ બે શબ્દો છે એ પ્રિલિમ્સ માટે ઉપયોગી છે. સાથે તમે જ્યારે મુખ્ય પરીક્ષાના ઉત્તરો લખો છો જીપીએસસીની પરીક્ષાઓમાં, ત્યારે એમના ઉદ્દેશમાં બે વસ્તુ અચૂકપણે આવવી જોઈએ. જેમ કે આ આખો કાર્યક્રમનો ઉદ્દેશ છે ભારતમાં નવીનતા એટલે કે નવાચાર એટલે કે ઇનોવેશનને પ્રોત્સાહન મળવું જોઈએ. એટલે કે વિજ્ઞાન, ટેકનોલોજી, સંશોધન એવી તમામ બાબતોમાં નવીનતાને પ્રોત્સાહન મળવું જોઈએ. અને બીજી એક બાબત છે કે ભારતમાં ઉદ્યોગ સાહસિકતા છે એનું એક આખું કલ્ચર રચાવવું જોઈએ, એક આખી ઇકોસિસ્ટમ ઊભી થવી જોઈએ. ઉદ્યોગ સાહસિકતાનો મતલબ દોસ્તો એ થશે કે સામાન્ય માણસ પોતાની ક્ષમતા પ્રમાણે કોઈને કોઈ પ્રકારનો ઉદ્યોગ શરૂ કરે. કારણ કે આપણા દેશને ઉદ્યોગોની જરૂર છે, ઉદ્યોગ સાહસિકતાની જરૂર છે. કારણ કે તેના થકી જ અને નવીનતા થકી જ આપણે નવી ટેકનોલોજી અને ઉદ્યોગ સાહસિકતાના માધ્યમથી જ રોજગારોનું સર્જન કરી શકશું. એટલે કહેવાય છે કે ભાઈ, જે દેશ છે ખરેખર આગળ વધવું છે એને નોકરી માગનારા વર્ગ કરતાં નોકરી આપનારો વર્ગ તૈયાર કરવાની જરૂર છે. તો જ આપણે આપણા જે કાંઈ પણ પ્રશ્નો છે દેશ લેવલના, રાષ્ટ્ર સ્તરના, એ બધાને સોલ્વ કરી શકીએ. તો અહીંયા આપણા બે શબ્દો આપણા માટે કીવર્ડ્સ છે, નવીનતા, નવાચાર, ઇનોવેશન, અને બીજો શબ્દ છે ઉદ્યોગ સાહસિકતા, જેને આપણે એન્ટરપ્રિન્યોરશિપ તરીકે ઓળખીએ છીએ. તો 2016માં આ આખો કાર્યક્રમ મેઇનલી બે ઉદ્દેશો સાથે શરૂ કરવામાં આવ્યો. હવે હું એના ઉદ્દેશોને થોડું વધારે ડિસ્ક્રાઇબ તમારી સમક્ષ કરું છું કે ભાઈ, પ્રશ્નોના ઉકેલ સંબંધી
વિચારધારાનો જન્મ શાળાકીય સ્તરથી થવો જોઈએ. એટલે અહીંયા શાળાકીય સ્તરથી જ આ એમ અટલ ઇનોવેશન મિશન છે એ કામ કરવાનું શરૂ કરે છે, શાળાકીય લેવલથી જ, બરાબર. એટલે ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ છે એમની માનસિકતા એવી હોવી જોઈએ, એમની વિચારસરણી એવી હોવી જોઈએ કે જે પ્રશ્નોના નિરાકરણ માટેની એમનામાં થોટ પ્રોસેસ આખી ક્રિએટ થાય. એ ઉપરાંત ઉદ્યોગ સાહસિકતાને વ્યાપક પ્રોત્સાહન આપવા માટેના પ્રયત્નો આપણને અટલ ઇનોવેશન મિશનમાં જોવા મળે છે. તો કઈ કઈ જગ્યાએ એ વસ્તુ જોવા મળે છે તો જો ધ્યાન આપો, વિશ્વવિદ્યાલયોમાં એટલે કે આપણી યુનિવર્સિટીઝ, આપણી યુનિવર્સિટીઝમાં લાખો કરોડો વિદ્યાર્થીઓ ભણે છે દેશભરની અંદર ફેલાયેલી યુનિવર્સિટીઓમાં. તો વિશ્વવિદ્યાલયો, સંશોધન સંસ્થાઓ એટલે દેશની ટોપ લેવલની IIT સંસ્થા છે અને અન્ય રિસર્ચ કરતી કામગીરી કરતી સંસ્થાઓ છે એ બધામાં, અને ખાનગી ક્ષેત્રના જે કાંઈ પણ એકમો છે આ બધાને આપણે પ્રોત્સાહન આપવાનું છે. ઓકે, સાથોસાથ MSME એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જેટલા પણ છે, એટલે તમે એને કહી શકો કે ભાઈ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ પ્રકારના જે ઉદ્યોગો છે એ બધામાં એક નવીન પ્રકારનું ઉદ્યોગ સાહસ ઉત્પન્ન થાય એ પ્રકારનો અટલ ઇનોવેશન મિશનનો લાંબા ગાળેનો રાષ્ટ્ર નિર્માણનો આખો ઉદ્દેશ રહેલો છે. મતલબ કે ભાઈ આપણે યુનિવર્સિટીઓમાંથી માત્ર ડિગ્રીઓ લઈને બજારમાં આવનારા લોકોની આપણે જરૂર નથી, આપણે એવા યુવાનોની જરૂર છે કે જે ખરેખર પોતાના અભ્યાસ પૂરો કર્યા બાદ કંઈક એવા સ્ટાર્ટઅપ્સ તૈયાર કરે કે જે હજારો લોકોને રોજગાર આપે, જે હજારો લોકોના જીવનની અંદર રહેલા જે પડકારો છે, જે પ્રશ્નો છે એનું નિરાકરણ કરવા માટેના ટેકનોલોજી આધારિત કંઈક ને કંઈક ઇઝીલી સોલ્યુશન અવેલેબલ થાય તો એનો પ્રયત્ન કરે. મતલબ કે સમસ્યાઓનું નિરાકરણ કરે. આપણા દેશમાં અનેક ક્ષેત્રોની અંદર નાની મોટી પ્રશ્નો અને જરૂરિયાતો છે, તો પ્રશ્નોના ઉકેલની જરૂરિયાતો છે, સમસ્યાઓ છે તો આપણે એને ઉકેલવાની જરૂર છે. તો એ બધું આ બધા લોકો પાસેથી અપેક્ષિત છે. તો અટલ ઇનોવેશન મિશનના માધ્યમથી ભારત સરકાર નીતિ આયોગના માધ્યમથી આ બધા જ પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયત્ન કરશે. તો આ બધા જ ફેક્ટ્સ અને આ બધી જ માહિતીઓ તમારા મેઇન્સના જવાબોમાં પણ અચૂકપણે આવવી જોઈએ. પ્રિલિમ્સમાં પણ આ વસ્તુ આપણને કામ લાગી શકે છે. હવે અટલ ઇનોવેશન મિશન કામગીરી જે થઈ રહી છે દોસ્તો, તો તેમાં ખૂબ જ ઊંચા સ્તરનું સતતપણે દેખરેખ એટલે મોનિટરિંગ કામગીરી પણ આપણને જોવા મળે છે. ઓકે, તો અહીંયા શું થાય છે, મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ MIS દ્વારા એમ હેઠળ જેટલી પણ પહેલ શરૂ કરવામાં આવી છે અથવા તો જેટલી પણ પેટા એના જે કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવી છે અથવા તો એના માટે સરકારે ફંડ ફાળવેલું છે, તો એ બધાની સતતપણે એનું દેખરેખ થાય છે, મોનિટરિંગ થાય છે અને એનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. સાથોસાથ અતિ આધુનિક પ્રકારના ડેશબોર્ડ દ્વારા પણ એનું મેનેજમેન્ટ એટલે કે જે તે કાર્યક્રમ કેટલી જગ્યાએ પહોંચ્યો, જે તે કાર્યક્રમ છે એ પોતાના ટાર્ગેટથી કેટલા ટકા સુધી પહોંચ્યો છે, એ બધી જ બાબતોનું મૂલ્યાંકન પણ અલગ અલગ ડેશબોર્ડ દ્વારા એનું મૂલ્યાંકન થાય છે. અને સાથોસાથ થર્ડ પાર્ટી એજન્સી દ્વારા પણ અટલ ઇનોવેશન મિશન છે એની પ્રોગ્રેસ ઉપર સતત દેખરેખ રાખવામાં આવે છે. તો આ બેઝિક ચીજ વસ્તુ થઈ. હવે જુઓ, જે ચીજ વસ્તુ ખરેખર તમને પ્રિલિમ્સમાં ખ્યાલ હોવી જોઈએ અને જ્યાંથી પ્રશ્ન નીકળી શકે એ અહીંયા સ્ક્રીન ઉપર છે. અને આ જ વસ્તુ તમને જ્યારે મુખ્ય પરીક્ષાનો જવાબ પૂછાય છે ત્યારે તમારી પાસે આ એકદમ ભૂલ પડ્યા વગરના 6 કમ્પોનન્ટ છે એ ક્લિયર હોવા જોઈએ. એટલે અટલ ઇનોવેશન મિશનના 6 ઘટકો છે, ખાસ ધ્યાન રાખજો. આના જે મેઇન કમ્પોનન્ટ છે, બરાબર, એની સંખ્યા 6 છે. ઓકે, એમાં એ 6 કોનો સમાવેશ થાય એ પ્રિલિમ માટે અગત્યનો પ્રશ્ન. એટલે આ જે છે એ IMP વિગત થાય છે પ્રિલિમ્સ માટે. ઓકે, તો એમાં શું ધ્યાનમાં રાખશું? પહેલું છે અટલ ટિંકરિંગ લેબ્સ. હું દરેક વિશે તમને માહિતી આપીશ. અટલ ટિંકરિંગ લેબ્સ છે, પછી છે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર છે, ત્યારબાદ આત્મનિર્ભર ભારત અરાઇઝ નામની પહેલ છે, અટલ કમ્યુનિટી ઇનોવેશન સેન્ટર છે, અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ છે અને મેન્ટોર્સ ઓફ ચેન્જ કરીને એક પહેલ છે. તો આ એમ અંતર્ગત ટોટલ 6 જેટલી IMP પહેલ છે. તો અહીંયાથી પ્રશ્ન નીકળવો ખૂબ જ અગત્યની બાબત બની જાય છે. મતલબ અહીંયાથી ડેમ શ્યોર કે ક્વેશ્ચન્સ નીકળી શકે. ઓકે, પ્રિલિમ્સનો પ્રશ્ન નીકળે કે ભાઈ અટલ ઇનોવેશન મિશનના ઘટકોમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે, ત્યારે તમારી પાસે આ 6 ઘટકો છે એ એકદમ ક્લિયર હોવા જોઈએ. આ એકદમ IMP બાબત છે. હવે જુઓ, આ વસ્તુ તમને પ્રિલિમ્સ માટે આવડતી હશે તો તમે પ્રિલિમનો જવાબ તો ક્લિયર કરશો, પણ જ્યારે મુખ્ય પરીક્ષા પૂછાશે ત્યારે તમે આવી જ રીતે આવા ડાયાગ્રામ સાથે આ વસ્તુને હાઇલાઇટ કરી શકો. પછી શું કરવાનું છે કે આ દરેક વિશે તમે જે કંઈ જાણો છો એની થોડીક વિગતો તમે લખો છો, તો એનાથી તમારો 200 શબ્દ સુધીનો જે જવાબ છે એ વેલ રિક્વાયર્ડ જવાબ તમે કરી શકો છો. તો જો 1 by 1 આપણે વસ્તુઓને સમજીએ. જેમ કે
આનો પહેલો ઘટક છે એ છે અટલ ટિંકરિંગ લેબ્સ. અટલ ટિંકરિંગ લેબ્સ. તો દેશભરની અંદર અટલ ટિંકરિંગ લેબ્સ એટલે કે શાળાઓમાં વિવિધ પ્રકારની પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી રહી છે. આ પ્રયોગશાળાઓ અતિ આધુનિક પ્રયોગશાળાઓ છે અને આ પ્રયોગશાળાઓ શાળાના અભ્યાસ પછીના સમયમાં અમુક ચોક્કસ પ્રકારના સિલેક્ટેડ સ્ટુડન્ટ્સને ત્યાં પસંદ કરી અને એમની પાસે અમુક ચોક્કસ પ્રકારના પ્રયોગો એમાં કરાવવામાં આવે છે અને એ પ્રયોગો થકી એ વિદ્યાર્થીઓ પાસે રહેલી જે પ્રતિભા છે એને પ્રોત્સાહન મળે છે. ત્યાં વિવિધ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય આ બધી જ બાબતોનું પ્રદર્શન પણ થાય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ, આ બધા જ પ્રકારની ટેકનોલોજી જે અતિ આધુનિક ટેકનોલોજી કહેવાય એ બધી જ ટેકનોલોજી છે એનો ઉપયોગ આપણને અટલ ટિંકરિંગ લેબ્સમાં કરવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો, શાળાઓમાં આધુનિક પ્રયોગશાળાઓની સ્થાપના આ અટલ ટિંકરિંગ લેબ્સનો કોન્સેપ્ટ છે. આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખશું. તેમાં ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ છે એ ઇનોવેશન પ્રત્યે જાગૃત થાય, એના પ્રત્યે આકર્ષિત થાય અને આગળ જતાં એ લોકો વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ ફિલ્ડ, મેથેમેટિક્સ અથવા મેડિસિન જેવા વગેરે ફિલ્ડોમાં પોતાની કરિયર બનાવવા માટે ઉત્સુકતા મેળવે એ એનો ઉદ્દેશ થાય. તો એ ખાસ ધ્યાન રાખજો. જે ગવર્મેન્ટે પોતાની વેબસાઇટ ઉપર આ વાત જે લખી છે એ આ રીતની છે: કલ્ટિવેટ 1 મિલિયન ચિલ્ડ્રન ઇન ઇન્ડિયા એઝ નિયોટેરિક ઇનોવેટર્સ. એટલે ભારતમાં 1 મિલિયન એટલે 10 લાખ વિદ્યાર્થીઓને નવીન પ્રકારના વિચારો કે જેનાથી એ લોકો કંઈક ને કંઈક ઇનોવેશન કરવા માટે પ્રેરાય, તો એ અટલ ઇનોવેશન જે અટલ ટિંકરિંગ લેબ છે તેનો ઉદ્દેશ છે. તો આ પહેલો કમ્પોનન્ટ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. શાળાઓમાં લેબની સ્થાપના, અતિ આધુનિક લેબની સ્થાપના સાથે આ મુદ્દો સંકળાયેલો છે. જો ત્યારબાદ અટલ ઇન્ક્યુબેશન સેન્ટર, AIC તરીકે આપણે એને ઓળખીએ, અટલ ઇન્ક્યુબેશન સેન્ટર. તો જુઓ, ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકો જે છે એ અને જે બધા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ અથવા જેમણે યુનિવર્સિટી અભ્યાસ પૂર્ણ કરેલો છે એવા વિદ્યાર્થીઓ જાતે પોતાની નાની એવી કંપની શરૂ કરે છે, પોતાનું એક નવું સાહસ ચાલુ કરે છે, એટલે કે સ્ટાર્ટઅપ્સ ઊભું કરે છે. તો દેશના આવા સ્ટાર્ટઅપ્સ અને ખાનગી ક્ષેત્રના જે ઉદ્યોગ સાહસિકો છે એમને પ્રોત્સાહન આપવા માટે આપણી જે વિશ્વવિદ્યાલયો છે અથવા તો અન્ય સંશોધન સંસ્થાઓ છે તેના અંતર્ગત એના પરિસરમાં જ તે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર છે એની સ્થાપના કરવામાં આવે છે. ત્યાં એમને જે તે ક્ષેત્રના વિદ્વાન અથવા નિષ્ણાત લોકો, અનુભવી લોકોનો ત્યાં પૂરો લાભ મળે અને એ લોકો પોતાના આઈડિયાને પ્રોડક્ટ અથવા સર્વિસ અથવા સોલ્યુશનમાં કન્વર્ટ કરી શકે. એટલે આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. અટલ ઇન્ક્યુબેશન સેન્ટર તો એ મેઇન કોના માટે છે? સ્ટાર્ટઅપ્સ માટે છે અને ઉદ્યોગ સાહસિકો જે છે એ લોકો માટે છે. તો આ બીજો ઘટક આપણે ધ્યાનમાં લીધો. ત્રીજો મુદ્દો છે આત્મનિર્ભર ભારત અરાઇઝ. આત્મનિર્ભર ભારત અરાઇઝ તો આ અટલ ઇનોવેશન મિશન અંતર્ગતનો એક બહુ જ અગત્યનો કોન્સેપ્ટ છે અથવા એક નવી પહેલ છે જે ખાસ ધ્યાનમાં રાખજો. ઇન્ડિયાના સ્ટાર્ટઅપ્સ અને એની સાથે MSME ક્ષેત્ર, ખાસ ધ્યાન રાખજો. આ MSME ક્ષેત્ર, માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ એટલે MSME ક્ષેત્ર, બરાબર. તો ભારતના MSME ક્ષેત્રને ધ્યાનમાં રાખીને અથવા ઇન્ડિયાના જેટલા સ્ટાર્ટઅપ છે એ બધાને ધ્યાનમાં રાખીને એમનામાં સંશોધન વૃત્તિ, ઓકે, એમના જે નવીનતા, નવાચારની વૃત્તિ છે એ અને એ લોકોની સ્પર્ધાત્મકતા જે છે એમાં વધારો થાય, ઓકે, એને પ્રોત્સાહન આપવા માટે થઈ અને આ અરાઇઝ પહેલ આપણને જોવા મળે છે. અરાઇઝ પહેલ અંતર્ગત બીજા કેટલાક અગત્યના 5 કેન્દ્રીય સંસ્થાઓ અથવા તો મંત્રાલયોને પણ એમાં જોડવામાં આવેલા છે. તો જુઓ, આ રીતે અરાઇઝ કોન્સેપ્ટ છે એ વ્યાપક બની જાય છે. ઓકે, અરાઇઝ કોન્સેપ્ટ વ્યાપક એટલે બને કારણ કે આત્મનિર્ભર ભારતના કોન્સેપ્ટને પોતાનામાં સાંકળે છે. મેક ઇન ઇન્ડિયા છે એની પહેલ છે, એના લક્ષ્યોને પોતાનામાં સાંકળે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો કોન્સેપ્ટ છે એને પણ પોતાનામાં સાંકળે. એટલે આ એક એમ કહી શકાય હોલિસ્ટિક વેમાં આ અરાઇઝ જે પહેલ છે અટલ ઇનોવેશન મિશન અંતર્ગતની અરાઇઝ પહેલ એ ઘણી વ્યાપક પહેલ બની જાય છે. અને બીજું સાથોસાથ કે ભાઈ ભારતના જે હમણાં આપણે વાત કરી કે MSME ફિલ્ડ છે તો તેને અને તેની સાથે જે સ્ટાર્ટઅપ છે એ બધા લોકોને આપણે અન્ય 5 મંત્રાલયો સાથે પણ આ અરાઇઝ પહેલ અંતર્ગત જોડી દેવામાં આવે છે. મતલબ કે આ બધા ક્ષેત્રોની જરૂરિયાતો MSME પૂરી પાડે અથવા તો નવા સ્ટાર્ટઅપ્સ પૂરા પાડે. જેમ કે ISRO, સંરક્ષણ મંત્રાલય, ખાદ્ય પ્રસંસ્કરણ મંત્રાલય એટલે ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રી છે તે, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય,
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય. તો આ બધા 5 એમાં જેમાં 4 મંત્રાલય છે અને ઈસરો છે એ પ્રધાનમંત્રી કાર્યાલય અંતર્ગત આવતી એક અલગ આખી એજન્સી છે જે સ્પેસ ફિલ્ડના રિસર્ચનું મુખ્ય કામ કરે છે. તો આ 5 ક્ષેત્રો છે અથવા 5 જે સંસ્થાઓ છે બરાબર અથવા મંત્રાલયો છે એમની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ એ આ સ્ટાર્ટઅપ્સ અથવા MSME ફિલ્ડ સાથે શેર કરશે અને પહેલાં સ્ટાર્ટઅપ્સ અને MSME આ અરાઇઝ અંતર્ગત એની ઉપર કામ કરશે, સંશોધનનું કામ કરશે. ચલો એનાથી આપણે આગળ વધીએ. અટલ કમ્યુનિટી ઇનોવેશન સેન્ટર ACIC અકીક તરીકે તમે એને ઓળખી શકો. તો આ અટલ કમ્યુનિટી ઇનોવેશન સેન્ટરનો મેઇન પર્પઝ એ છે કે આપણા ભારતમાં અમુક જે પછાત વિસ્તારો છે કે જ્યાં સુધી હજુ પણ ટેકનોલોજીનો પ્રભાવ એટલો પહોંચ્યો નથી અથવા તો ત્યાં અર્થવ્યવસ્થા એટલી મજબૂત નથી બનેલી, તો અમુક કમ્યુનિટી અથવા અમુક એરિયા જે પછાત રહી ચૂકેલા છે તો એમને પછાતપણામાંથી બહાર લાવવા માટે અને ત્યાં પણ ઉદ્યોગ સાહસિકતાનું એક આખું નવું વાતાવરણ સર્જાય એટલા માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જે કાંઈ પણ જરૂરી માળખાગત સુવિધાઓ છે એ પણ પૂરી પાડવાની છે અને સાથોસાથ એ લોકોમાં ઇનોવેશન પ્રત્યેની જે સ્પિરિટ છે એ પણ આગળ વધે એનું પણ ધ્યાનમાં રાખવાનું છે. તો એને ધ્યાનમાં રાખીને અકીક નામની પહેલ આપણને અટલ ઇનોવેશન મિશનમાં જોવા મળી રહી છે. તો ખાસ ધ્યાન રાખજો, પછાત રહેલા ક્ષેત્રના લોકોમાં ઉદ્યોગ સાહસિકતા પ્રોત્સાહિત કરવા માટે 2 વસ્તુ, માળખાગત સુવિધાઓ બરાબર, આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. માળખાગત સુવિધાઓ એટલે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો એમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પણ સમાવેશ થશે. ઇન્ટરનેટ પરવડે એવી કિંમતનું ઇન્ટરનેટ, પરવડે એવી કિંમતના સ્માર્ટ ડિજિટલ એસેટ્સ એટલે કે લેપટોપ વગેરે વસ્તુઓ, રોડ રસ્તા એ બધા અગત્યની બાબત છે, પ્રયોગશાળાઓ, પછી માર્કેટ્સ, આ બધી જ વસ્તુઓ માળખાગત સુવિધાઓમાં સ્થાન પામે છે. અને બીજું નવાચાર માટેનું પૂરતું પ્રોત્સાહક વાતાવરણ પણ તમારે પૂરું પાડવાનું છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. તો આ જે અકીક નામની પહેલ છે ACIC એની અસર કોની ઉપર થશે તો કે ભાઈ આર્થિક રીતે જે નબળો વર્ગ છે એમની ઉપર થશે એટલે એમનું કલ્યાણ થશે. ઓકે, એ લોકો એમ્પાવર્ડ થશે. અને સામાજિક રીતે જે પછાત વર્ગ રહી ચૂક્યો છે તો એ બધા લોકો માટે આ અકીક પહેલ અંતર્ગત ગ્રાસરૂટ ઇનોવેશનને ફોકસ કરવામાં આવશે. એટલે આમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમારે નવી ટેકનોલોજી વિકસાવવાની છે અને નવાચારને પ્રોત્સાહિત કરવાનું છે. આ લોકોનું જે પોતાનું નોલેજ છે એને આપણે આધુનિક પરિપ્રેક્ષ્યમાં વિશ્વ સમક્ષ રજૂ કરવાનું છે. એટલે બહુ જ મોટો કોન્સેપ્ટ છે દોસ્તો, ખાસ ધ્યાનમાં રાખવા જેવી પહેલ છે. ત્યારબાદ અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ ANIC તરીકે આપણે ઓળખીએ. તો આ એક એવી બાબત છે કે જેના અંતર્ગત પણ 5 અલગ અલગ જેટલા ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને આપણા દેશના સ્ટાર્ટઅપ્સ અથવા ઇનોવેટર્સને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. જો ભાઈ તમારી પાસે કોઈ આઈડિયા છે તો તમારો એ આઈડિયા, ઓકે, તમારો એ નવો વિચાર, તો તમે એને ટેકનોલોજીના અને એ પણ પછી કેવી ટેકનોલોજી, અત્યારે જે લેટેસ્ટ દુનિયા સમક્ષ રજૂ થતી આધુનિક ટેકનોલોજી છે, એડવાન્સ ટેકનોલોજી, એના માધ્યમથી તમારો વિચાર કોઈ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય છે, તમારો વિચાર કોઈ સોલ્યુશન્સમાં કન્વર્ટ થાય છે અથવા એ કોઈ સર્વિસમાં કન્વર્ટ થાય છે જે દેશ માટે ખૂબ ઉપયોગી હોય, સાથોસાથ એ સામાજિક રીતે ખૂબ મહત્ત્વ ધરાવતી હોય, તો સરકાર તમને એના માટે થઈને ગ્રાન્ટ મંજૂર કરશે. મતલબ સરકાર તમને ઘણી બધી આર્થિક સહાયતા કરશે. આ જે ચેલેન્જ છે, ઓકે, તો એના માટે નામ આપવામાં છે અટલ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ ANIC. તો જુઓ, ઇનોવેશન એટલે કે ઇનોવેટર જે કોઈ પણ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ હોય, સંસ્થા હોય, સ્ટાર્ટઅપ હોય, ઓકે, કોઈ પણ હોઈ શકે, એની પાસે કોઈ પ્રોડક્ટ્સ અથવા તો કોઈ સોલ્યુશન્સ છે, જે મેં તમને હમણાં જ વાત કરીએ, તો એને એડવાન્સ ટેકનોલોજીના માધ્યમથી એવા ક્ષેત્રો માટે ડેવલપ કરવાનું છે કે જે રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું હોય અને સાથોસાથ સોશિયલ રિલેવન્સ પણ હોય, મતલબ કે સામાજિક રીતે એનું મહત્ત્વ ઘણું વધુ હોય. તો સરકાર એને શું કરશે? ગ્રાન્ટ આપશે. કેવા કેવા ક્ષેત્રોમાં? તો કે જો ભાઈ, અત્યાર સુધીમાં આ ન્યૂ ઇન્ડિયા ચેલેન્જ અંતર્ગત 5 મંત્રાલયો દ્વારા આવી 24 જેટલી ચેલેન્જો આપવામાં આવી છે, જેમાં ભારતના સ્ટાર્ટઅપ્સ છે એમણે અપ્લાય કર્યું છે. જેમ કે જળ શક્તિ મંત્રાલય, રેલવે મંત્રાલય, કૃષિ અને ખેડૂત. આ રેલવેમાં આપણે આ રીતે લખવું પડશે, રેલવે મંત્રાલય, કૃષિ તથા ખેડૂત કલ્યાણ મંત્રાલય, માર્ગ પરિવહન અને રાજમાર્ગનું જે મંત્રાલય છે તે, અને આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય છે તે. તો આ 5 મંત્રાલયો અંતર્ગત અત્યાર સુધીમાં આવી 24 જેટલી ચેલેન્જ છે બહાર પાડવામાં આવેલી છે. અને છેલ્લો જે ટોપિક થાય એ થાય મેન્ટોર ઇન્ડિયા, અથવા તમે એને આવા નામથી પણ ઓળખી શકો, મેન્ટોર્સ ઓફ ચેન્જ.
તો આ પણ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત જે 6 મેઇન ટોપિક છે, કમ્પોનન્ટ છે, એની અંદરનો હિસ્સો બને છે. મેન્ટોર્સ ઓફ ચેન્જ, મેન્ટોરનો મતલબ થશે માર્ગદર્શક. તો આ જે આખો ટોપિક છે મેન્ટોર્સ ઓફ ચેન્જ એ પહેલા કમ્પોનન્ટ સાથે કનેક્ટ છે. પહેલું કમ્પોનન્ટ કયું છે? તો હવે અટલ ટિંકરિંગ લેબ. ઓકે, અટલ ટિંકરિંગ લેબ એનો મતલબ એમ થશે કે સ્કૂલની અંદર ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને આપણે સ્પેશિયલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્પેશિયલ આપણે પ્રયોગશાળાઓની સ્થાપનાનો જે પહેલો કોન્સેપ્ટ સમજ્યા, એ પ્રયોગશાળાઓ જે છે એના માર્ગદર્શક તરીકે દેશભરમાંથી સારા નિષ્ણાત એક્સપર્ટ લોકો છે એને પસંદ કરવા માટેની આ આખી સ્કીમ છે અથવા તો પહેલ છે કે જેઓ શાળા છૂટ્યાના સમય પછી અઠવાડિયામાં 1 અથવા 2 દિવસ 1 અથવા 2 કલાક જેટલો સમય પ્રયોગશાળામાં હાજર રહેશે. ત્યાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. એ જે રીતે એ વિદ્યાર્થીઓ કામ કરતા હોય તો એનું દેખરેખ રાખશે, એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરશે અને એમનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને જમા કરાવશે. તો એના માટે શબ્દ વાપર્યો છે મેન્ટોર્સ ઓફ ચેન્જ અથવા તો મેન્ટોર ઇન્ડિયા. તો દોસ્તો, અહીંયા આપણે ફરીથી આ બધા મુદ્દાઓને ખાસ ધ્યાનમાં લીધા, પણ તમારે લોકોએ પ્રિલિમ્સને ધ્યાનમાં રાખી અને આ 6 ઘટકો મોસ્ટ આઈએમપી છે. આ 6 ઘટકો તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. આ 6 ઘટકો તમારે યાદ રાખવા માટે તમે લખો, વારંવાર લખો, 2-4 વાર વિચારો. પ્રિલિમ્સનો બહુ જ આઈએમપી પ્રશ્ન તમારાથી સોલ્વ થઈ જશે અને મેઇન્સમાં પણ તમને એ વસ્તુ ઉપયોગી થશે. તો દોસ્તો, આવા જ અગત્યના લેક્ચર્સ માટે અને જીપીએસસીની ખૂબ જ ક્વોલિટીવાળી પ્રિપરેશન માટે વર્લ્ડ બોક્સના આ પહેલ અથવા તો જે કાર્યક્રમ છે એની સાથે લગાતાર જોડાયેલા રહ્યો અને એનું પરિણામ તમને લોકોને આવતી પ્રિલિમ્સમાં અચૂકપણે જોવા મળશે. થેન્ક યુ વેરી મચ.